તો ગુજરાતમાં ડીઝલ વગર ખેડૂતોને પડતી મુશ્કેલીની વાત કરવામાં આવે તો વિશ્વ યુદ્ધની અસર ગુજરાતની ખેતી સુધી પહોંચી. તંત્ર દ્વારા ઈંધણનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરવામાં આવ્યો, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ દેખાઈ રહી છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને ડીઝલ માટે વલખા મારવાનો વારો આવ્યો. દાંતાના રતનપુરમાં પેટ્રોલ પંપ પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે. સુરેન્દ્રનગરમાં પંપ માલિકો ખેડૂતોને ડીઝલનો જથ્થો ન હોવાનું કહી રહ્યા છે. જૂનાગઢની વાત કરવામાં આવે, ખેડૂતો વાવણી છોડી ડીઝલની વેદ કરી રહ્યા છે. રાજકોટના જસદણમાં ડીઝલ મારે ખેડૂતો મોડી રાતથી જ લાઈન લગાવીને બેઠા છે, તેમ છતાંય ડીઝલ નથી મળતું. તો આ તરફ છોટાઉદેપુરમાં પણ પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા ખેડૂતો મોટી મુસીબતમાં મુકાયા હોય તેવા અલગ અલગ આ પાંચ દ્રશ્યો, આ પાંચ એ ગુજરાતના એ દ્રશ્યો કે જ્યાં ખેડૂતો લાઈનો લગાવીને ઊભા છે, ખેતી છોડી રહ્યા છે અને ડીઝલ તેમ છતાંય નથી મળતું.